નમસ્કાર મિત્રો, આજે વાત કરવી છે બે મુદ્દા પર કે રાજ્યમાં દારૂના ધંધાર્થીઓ બેફામ બન્યા છે અને પોલીસ જે કામગીરી કરી રહી છે તે શંકાના દાયરામાં રહી છે. કારણ કે બે કિસ્સાની વાત એવી રીતે કરવી છે કે ગાંધીધામ એટલે કે પૂર્વ કચ્છની અંદર આધોઈ પોલીસ મથક વિસ્તારમાં થોડા દિવસ પૂર્વે બનેલી એક જનતા રેડની ઘટના, તેમજ સુરતમાં ગુજરાત અસ્મિતા નામના તંત્રી અને એક પત્રકાર અને અન્ય એક વ્યક્તિ સામે પોલીસે પૈસાની ખંડણી માગ્યાની ફરિયાદ નોંધી છે. આ કિસ્સામાં એવું છે કે એમણે બુટલેગરનો વિડીયો બનાવ્યો અને બુટલેગરનો વિડીયો બનાવ્યા પછી તેમની પાસે પૈસાની માંગણી કરાઈ એવી ફરિયાદ નોંધવામાં આવી છે. આ બંને કિસ્સાને લઈને એક વસ્તુ એવી થાય છે કે આધોઈ પોલીસ મથકમાં જે પૂર્વ કચ્છ ગાંધીધામના એક ડૉક્ટર કાયનાત અંસારી છે, મહિલા આગેવાન છે આમ આદમી પાર્ટીના, તેઓએ ગ્રામજનોના કહેવા પ્રમાણે, ગ્રામજનોની ફરિયાદના કારણે એમણે આધોઈ પોલીસ મથક વિસ્તારના એક ગામની અંદર જનતા રેડ કરી અને મોટા પ્રમાણમાં દારૂ પકડી પાડ્યો હતો અને એ દારૂ લઈને તેઓ પોલીસ મથકે પહોંચ્યા હતા. એ બાદ ત્યાંનો એક વિડીયો વાયરલ થયો હતો કે ત્યાંના એક પીઆઈએ તેમને તમે અત્યારે અહીં દારૂ લાવ્યા છો ને, તમે લાવ્યા છો ને, તમે લાવ્યા છો ને આમ કહી અને તેમને દબાવવા પ્રયાસ કર્યો હતો. એ બાદ થોડા સમય પછી આગેવાનોને એવું થયું, આમ આદમી પાર્ટીના અને જનતાને પણ એવું થયું કે પોલીસ હવે કોઈ કાર્યવાહી કરશે, પરંતુ કોઈ કાર્યવાહી થઈ નહીં. ઉપરથી પોલીસની કાર્યવાહી એવી થઈ કે આમ આદમી પાર્ટીના આગેવાનોની સામે એમને સમન્સ મોકલવામાં આવ્યું કે તમારે અહીં જવાબ લખાવવા આવવો પડશે. બીજો બનાવ જે સુરતનો છે તેમાં અમુક પત્રકારને એવી રીતે ફસાવવામાં આવ્યા કે તેમણે બુટલેગરનો વિડીયો બનાવ્યો અને તેઓ એમની પાસે પૈસા માગ્યા. જો એ પૈસા નહીં આપે તો આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને ખંડણી માગ્યાનો ગુનો નોંધી અને તેમની ધરપકડ કરવામાં આવી છે. હવે અહીં મારે વાત એ કરવી છે, એ અંગત વિચાર મને એ આવ્યો કે બુટલેગરો અને દારૂના ધંધાર્થીઓ જો આ રીતે પત્રકારો ઉપર ખંડણી સહિતની ફરિયાદો કરવા માંડશે અને પોલીસ એમની ફરિયાદો લેતી થશે તો પછી આ રાજ્ય ક્યાં જઈ રહ્યું છે, આ દેશ ક્યાં જઈ રહ્યો છે, એ એક પ્રશ્ન ઊભો કરી રહ્યું છે. કારણ કે પોલીસ હમણાં તાજેતરમાં જ પોલીસની એક ક્રાઇમ કોન્ફરન્સ હતી, યા તો નવનિયુક્ત પોલીસોને જે નિયુક્તિપત્ર આપવાની વાત હતી ત્યારે મુખ્યમંત્રી એવું કહ્યું હતું, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે, કે તમે પબ્લિક સાથે ગરોબો કેળવો, સમાજના લોકો સાથે ગરોબો કેળવો તો તમને ઇન્ફોર્મેશન મળશે, આવું પોલીસને સલાહ આપી હતી. અને તેમણે એવી પણ ટકોર કરી હતી કે ઘણી વખત ઘણી બધી જાણકારી અમારા સુધી પહોંચે છે એ પછી જ અમને આઈબી રિપોર્ટ આપે છે. ત્યારે જે સમાજની વચ્ચે રહીને ફરતા હોય છે તેમની પાસે વધારે ઇનપુટ હોય છે, વધારે માહિતી હોય છે. અને પત્રકાર એક એવો વ્યવસાય છે, પવિત્ર વ્યવસાય છે અને પત્રકારોનું કામ છે ખબર રાખવાનું, અને ખબર રાખતા હોય છે. ઘણા બધા કિસ્સામાં તેઓ પોલીસને પણ જાણકારી આપતા હોય છે. ત્યારે જો પોલીસ જ પત્રકારોને ટાર્ગેટ બનાવશે તો પછી કયા પત્રકારો આગળ આવશે કે તેઓ પોલીસને ઇન્ફોર્મેશન આપે, પોલીસને પોતાના મિત્રો સમજે. પોલીસની મિત્રતા હવે બુટલેગરો સુધી સીમિત થઈ ગઈ હોય, આ બુટલેગરોને પ્રોત્સાહન આપતી હોય તે દિશામાં કાર્યવાહી થઈ રહી હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ અંગે રાજ્યના ગૃહમંત્રી તેમજ મુખ્યમંત્રીએ વિચારવું રહ્યું કે પત્રકારોને ટાર્ગેટ બનાવવાથી અને બુટલેગરોને છાવરવાથી સમાજની અંદર શું સંદેશો જઈ રહ્યો છે તે અંગે એઓએ પણ મનોમંથન કરવાની જરૂર છે. તેમજ પત્રકારોએ પણ હવે ચેતી જવાની જરૂર છે. યા તો તમે એક સરેન્ડર થઈ જાઓ પોલીસની સામે, યા તો સમાજ માટે કંઈ કરશો નહીં. પત્રકારનું કામ છે સમાજમાં રહીને માહિતીઓ મેળવવાની, એ માહિતી ખબર મેળવી લોકો સુધી પહોંચાડવાની, સત્ય હકીકત ઉજાગર કરવાની અને તે જનતા સુધી, પ્રશાસન સુધી અને તંત્ર સુધી પહોંચે તે એમની કામગીરી હોય છે. પરંતુ અહીં એ કામગીરી જાણે હવે નામશેષ થવા ઉપર હોય એ રીતે પત્રકારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. કાયદા કાનૂનની જે કલમો છે એ હિસાબે એક કાયદાની અંદર એવું, મતલબ કે હમણાંના જે નવા કાયદાઓ છે તેમાં એવું બહાર આવ્યું છે કે જનતા રેડ નથી કરી શકાતી. તમે કોઈના ઘરમાં ઘૂસીને કોઈના ત્યાં ટોળા સ્વરૂપે જઈને દારૂ નથી પકડી શકતા, કારણ કે એમાં તમે અપરાધી બની શકો છો, તમારા ઉપર ફરિયાદ થઈ શકે છે. આવું જો તમારે કરવું હોય તો તમારે ઉચ્ચ અધિકારીનું ધ્યાન દોરવું પડે, યા તો મેજિસ્ટ્રેટ કક્ષાના કોઈ અધિકારીને વિશ્વાસમાં લઈ તેમને કરી અને તમે આ રેડ કરી શકો છો. આવું એક કારણ બહાર આવ્યું છે. ત્યારે હવે પત્રકારો પોલીસને વિગતો આપતા ડરશે, પત્રકારો બુટલેગરોના ત્યાં જઈ એમના સ્ટિંગ કરતા ડરશે, પત્રકારો
જે બુટલેગરો અને અન્ય જે દારૂના ધંધાર્થીઓ અથવા તો ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકોને ઉજાગર કરવા માંગતા હોય, તેમને સમાજની સામે ખુલ્લા પાડવા માંગતા હોય, ત્યારે પોલીસનું પીઠબળ તેમને આવું કરતા રોકી રહ્યું હોય તેવા બનાવો જ્યારે બનવા માંડ્યા છે, ત્યારે આગામી સમયમાં પત્રકારો આ વ્યવસાયને તિલાંજલિ આપી દે તો નવાઈ નહીં. કારણ કે આ વ્યવસાય માત્ર વ્યવસાય નથી બની રહ્યો, પરંતુ એક પવિત્રતાથી તેઓ સમાજનું કાર્ય કરી રહ્યા છે. એ પત્રકારોને ટાર્ગેટ બનાવી પોલીસ જે કરી રહી છે તે સદંતર વાહિયાત બાબત છે એવું હું અંગત રીતે માનું છું. ઉપરાંત એક વસ્તુ એવી પણ સામે આવે છે કે પોલીસ હવે જનતાની સામે એમને ધરી દેવામાં આવતી હોય, યા પોલીસને પત્રકારોની સામે ધરી દેવામાં આવતી હોય, અને પોલીસ પ્રત્યે સમાજમાં રહેલા વ્યક્તિઓ હવે પોલીસને ધૃણા કરવા લાગ્યા છે, પોલીસને નફરત કરવા લાગ્યા છે. અને એટલે જ અવારનવાર જે વિડીયો આપણે સોશિયલ મીડિયામાં જોતા હોઈએ કે સમાચાર માધ્યમોમાં જોતા હોઈએ છીએ, પોલીસની વિરુદ્ધની કાર્યવાહીના વિડીયો વધારે વાયરલ થઈ રહ્યા છે, અને એ વિડીયોને સારા એવા વ્યૂઝ મળી રહ્યા છે, સારા એવા લોકો એમને મેસેજો દ્વારા પણ ટીકા ટિપ્પણીઓ કરતા હોય છે. ત્યારે પોલીસે ખુદ વિચારવું જોઈએ, પોલીસના ઉચ્ચ અધિકારીઓ વિચારવું જોઈએ કે પત્રકારોની સામે અથવા તો જનતાની સામે તમે જે દિશામાં કામ કરી રહ્યા છો એની સામે તમે ઉપરથી જનતા અને સમાજના લોકોનું એક તમારી નજરમાં ખુદ એમની નજરમાં તમે ખુદ પડી રહ્યા છો, અને પોલીસને ટાર્ગેટ લોકો કરી રહ્યા છે. ત્યારે પોલીસ અને સમાજની વચ્ચે એક જે સેતુ છે ત્યાં મોટી ખાઈ આવીને ઊભી હોય તેવા દ્રશ્યો આજકાલ દેખાઈ રહ્યા છે, તેવા મેસેજો આજકાલ આવી રહ્યા છે. અને આ ફરિયાદો ઉપરથી એવું લાગે છે કે પત્રકારોને ટાર્ગેટ બનાવી બુટલેગરોને છાવરવામાં પોલીસ ક્યાંય પાછી પાની કરતી નથી. અને જો આ બાબતે ગંભીરતાથી વિચારવામાં નહીં આવે તો આગામી સમયમાં પત્રકારોને ઘણું બધું ભોગવવાનો વારો આવી શકે એમ છે. અને બની બેઠેલા પત્રકાર સંગઠનના હોદ્દેદારોએ પણ આ બાબતે આગળ આવવું જોઈએ, તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવી જોઈએ. રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી આ બાબતને ગંભીરતાથી લે તે પણ જરૂરી છે. નમસ્કાર.